બોર્ડ પરિણામ 2024 ધોરણ 12નું વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી। ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 7.55 લાખ વિદ્યાર્થીઓનું 82.45% પરિણામ જાહેર થઈ ગયું છે। રાજ્યની 27 શાળાનું પરિણામ 10%થી ઓછું આવ્યું છે। સૌથી વધુ પરિણામ છાલામાં 99.61% આવ્યું છે, જ્યારે સૌથી ઓછું પરિણામ ખાવડામાં 51.11% આવ્યું છે। તેમજ એ ગ્રેડ સાથે 1034 જેટલા ઉમેદવારો 99.11% પરિણામે પાસ થયા છે। અને કેટલી મહેનત કરી હતી? 92% કેટલી મહેનત કરી હતી? સખત મહેનત હતી અને અમારી સ્કૂલનો બી એમાં બહુ મોટો હાથ છે, જેમ કે પરિવારનો બહુ જ મોટો હાથ છે। પરિવારનો કેટલો સપોર્ટ હતો? મારા મમ્મી પપ્પાનો તો ખૂબ જ મને સપોર્ટ હતો, એટલે જ હું આજે અહીંયા હવે આગળ શું બનવાનું વિચાર્યું છે? MBA કાં તો CA। 93% છે, 99% છે। પરિવારનો કેવો સપોર્ટ? બહુ સપોર્ટ છે, સ્કૂલ તરફથી પણ બહુ સપોર્ટ હતો, HBK સ્કૂલમાં બી બહુ સપોર્ટ કર્યું છે બધા સર। હવે શું બનવાનું વિચાર્યું છે? CBA વિશે વિચાર્યું છે। બહુ જ ખુશી છું, જેટલી મહેનત કરી હતી એટલું રિઝલ્ટ આવી ગયું। ફેમિલીનો તો ફૂલ સપોર્ટ હતો આટલામાં, અને બધી મહેનત, બધાના આશીર્વાદ અને બધું સ્કૂલની મહેનત એકદમ જોરદાર। કયા કયા વિષયો ખૂબ જ ટફ લાગ્યા હતા? ટફ તો કોઈ વિષય નહીં, જે મહેનત કરી હતી એ પ્રમાણે બધા પેપર ઇઝી જ હતા। મહેનત કરી હતી એ પ્રમાણે આવડી જ ગયું। 99+80 कितनी खुशी है बच्ची इतने अच्छे परसेंटेज लाई है तो? हमारे को इसकी मेहनत के ऊपर तो था ही ऐसा कि बहुत अच्छे परसेंटेज आई है इसके, तो वो उम्मीद से भी ज़्यादा इसने जो रिजल्ट आया है उससे हमको बहुत खुशी हुई। कितनी मेहनत लगी उसको? मेहनत तो समझो कि जब से ये सुबह में 6 बजे से स्टडी करती थी, रात के 12 साढ़े 12 जैसे बज जाते थे, कंटिन्यू ये मेहनत तो बहुत करी। મને 95% આવે છે અને બહુ જ ખુશ છું। કેટલી મહેનત લાગી? મહેનત તો બહુ કરી હતી, રોજ કરાવતા મતલબ રિવાઇઝ કરી લેતી, એટલે ફાઇનલી રિઝલ્ટ છે તો બહુ સારું। મારા કોમર્સમાં 93% આવ્યા। બરાબર, કેટલી મહેનત લાગી? નિયમિત 6 કલાક રોજ ભણતો હતો અને એનું આ બન્યું। પરિવારનો કેટલો સાથ અને સપોર્ટ રહ્યો? પરિવારનો ખૂબ સાથ અને સહકાર રહ્યો છે, વિશેષ કરી માતા પિતાનો અને ગુરુનો સહાય। હવે ધોરણ 12 પછી આગળ શું વિચાર્યું છે, શું કરવાનું છે? ધોરણ 12 પછી MBA અને BBAની તૈયારી કરી છે। કેટલી મહેનત લાગી? મારે 97.5% હતા અને મહેનત કરી હતી તો ટકા તો આવવાના જ હતા। એટલે મારો કહેવાનો મતલબ એ છે કે તમે ઓછા ટાઈમ ભણો પણ વધારે સરખું ભણો તો તમારા માર્ક્સ આવી જ જશે। વધારે ટાઈમ કરવાથી કોઈ એનો મતલબ નથી। રેકોર્ડ બ્રેકિંગ પરિણામ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સર્વે હોદ્દેદારોને, માનનીય શિક્ષણ મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન। અને આપણા પ્રધાનમંત્રીશ્રીની જે લાગણી અને માગણી જે છે કે ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવું હોય તો આજનું યુવા ધન એ આવતીકાલનું ભારત છે।